સત્ય ગુરુદેવને પ્રથમ નમો. સોહમ સર્જનાર સત્ય ગુરુદેવને પ્રથમ નમો. જે સોહમ સર્જનાર જ્ઞાન રૂપો કે ભયે ગંગા મૂળ સમાન. જ્ઞાન રૂપો કે ભયે ગંગા મૂળ સમાન. દયા સ્વરૂપ છો દેવતા, સદગુરુ દીન દયા. દયા સ્વરૂપ છો દેવતા, સદગુરુ દીન દયા. કમળ પુષ્પ પર શોભતા વેદ વિલાસ આધાર. કમળ પુષ્પ પર શોભતા વેદ વિલાસ આધાર. કરો કરુણાદાસ પર સો દેવાધિદેવ. કરો કરુણાદાસ પર સો દેવાધિદેવ. ગુણયાપ બ્રહ્મરૂપના પ્રગટો હર હમેશ. ગુણયાપ પ્રગટો હર હમેશ. સદા સરસ્વતી રૂપથી વસો દિવ્યા કે પર શિવ સ્વરૂપ સત્ય જ્ઞાન હૃદય મેં રહો અસળ. શિવ સ્વરૂપ સત્ય જ્ઞાન હૃદય મેં રહો અસળ. સદગુરુદેવ મુરારી તમે માનવ બગીચાના માળી. સદગુરુ માનવ બગીચાના માળી. સદગુરુદેવ મુરારી
સદગુરુ માનવ બગીચા
સદગુરુદેવ સદગુરુ માનવ બગીચા સુગંધ દેખે એ ફળમાં ક્યારે રસદારી ઓ સત્ય કમાયની સુગંધ દેખે ફળના ક્યારે રસદારી પલે પલે પુરોની સારી સદગુરુ માનવ બગીચા સદગુરુ માનવ બગીચા સદગુરુ દેવ સદગુરુ માનવ બગીચા સદગુરુ મારી એ ધન્ય કૃપાઓ તમારી સદગુરુ મારી એ ધન્ય કૃપાઓ તમારી દાસ દુંદીને શરણે લીધો એ આજ્ઞો મોક્ષ ફળધારી સદગુરુ માનવ બગીચા દાસ દુંદીને
સદગુરુદેવ તમે માનવ બગીચા માળી સદગુરુ માનવ બગીચા કોઈમાં બગીચો તૈયાર કરવો એ માળીને સહેલો પડે, પણ ઝાડ બીડ જામેલા હોય, ઝાંખરા જામેલા હોય, ટેકરાઓ હોય, એવી જમીનને તૈયાર કરી અને આપણી આંખને ગમે એવો બગીચો કરી દઈએ, એ કુશળ ખેડૂત છે. તો આ જે માનવ બગીચો છે, અત્યારે આપણી આ જે ગદગંગા સભા બેઠી છે, એ આપણા સદગુરુનો તૈયાર કરેલો સુગંધિત ફળ ફૂલથી લડકતો શોભા આપતો બગીચો છે. ભાવ, પ્રેમ, લાગણી, જિજ્ઞાસા, રસ પરસના પ્રેમ જોઈને આપણું દિલ હરખાય કે આવો બગીચો કોઈને તૈયાર કર્યો છે. કે આ બગીચો આપણા સદગુરુએ તૈયાર કર્યો છે. એને માટે એને ઘણું મહેનતાણું લીધું છે, ઘણી પ્રતીક્ષાઓ ભોગવી છે, એને માટે ઘણો પરિશ્રમ વેઠી અને હૃદયની અંદર શુદ્ધ ભાવનું પ્રાગટ્ય કર્યું છે. કોઈના વિવેક, વિચાર, સમજણ, ભાવ, પ્રેમ, લાગણી, આધીનતા, નમ્રતા, સરળતા, જીવનની સહજતા, આ બધું જોઈને આપણું દિલ હરખાવા માંડે. શૂન્યતા હૃદયોની અંદર ભાવનું પ્રાગટ્ય કરી દેનાર દયાળુ સદગુરુ સંત છે, માનવ જાતિના ઘડવૈયા, માનવને માનવ પદમાં લાવનારા, ઘાટ ઘડનારા આ જગતની અંદર હરિગુરુ સંત છે. સદગુરુદેવ મોરારી, તમે છો માનવ બગીચાના માળી. એ માળી એવા તૈયાર છે કે ક્યાં છોડને કી રીતની જરૂર પડે છે. પેલા તો આ ભક્તિ ભાવનો છોડ ઉગાડવાને માટે કેવી ભૂમિકા તૈયાર કરવી જોઈએ, કારણ કે સફળ ક્ષેત્ર થયા વિના એની અંદર બીજક ઉગતું નથી. આપણે તો ખેડૂતના દીકરા છે એટલે આપને તો ખબર પડે કે તમે કેન્દ્રમાંથી 500 રૂપિયાનું કે 1000 રૂપિયાનું 100 ગ્રામ મળતું હોય એવું કિંમતી બિયારણ લાવો, પણ સફળ ખેતર ન હોય અને ઝાખરા ને જાળા ને જામેલા હોય એવા ખેતરની અંદર તમે 1000 રૂપિયાનું 100 ગ્રામ મળતું બી વાવો તો ઉગે ખરું? પરલી જાય. માટે જેટલું કિંમતી બિયારણ છે એના પ્રમાણમાં હામું એટલું જ ક્ષેત્ર તૈયાર કરવું. એ શેનાથી થાય? કે સત્સંગ રૂપી ખેડથી થાય છે. મહાપુરુષોએ આળસ કર્યા વિના, પ્રમાદપણું લ્યાવ્યા વિના રાત ને દિવસ જજુંબી અને સત્સંગ કરી અને આપણી હૃદયરૂપી ભૂમિકાને એને તૈયાર કરી છે. કારણ કે જ્યાં સુધી સાધકની અંદર મુમુક્ષપણું પ્રગટ ન થાય ત્યાં સુધી એમાં સત્ય નામનું બીજક વાવવાથી ઉગતું નથી. મુમુક્ષપણું એટલે પ્રાપ્તિ માટેની ઈચ્છા. જ્યાં સુધી સાધકના હૃદયમાં પ્રાપ્તિ માટેની ઈચ્છા જાગૃત ન થાય અને જો સત્ય નામનું બીજક વાવી દેવામાં આવે તો એને ત્યાં કોટો કાઢવા પાણો નહીં, કારણ કે એની ઈચ્છા જ નહોતી. આ તો એકબીજાની દેખાદેખીથી, એકબીજાની ચર્ચા ચર્ચીથી, કાં તો કોઈની સેવા દબાઈને આ તો મારો હાઠુભાઈ ગુરુ કરીએ એવો હું કરી આવું લેની એમ નહીં, પણ મહિમા સહિત જ્યારે
સાધક વસ્તુને ગ્રહણ કરે ત્યારે એ ભૂમિકાની અંદર આ બીજકનો ઉગાવો થાય છે. એટલે મુમુક્ષ હૃદય બનાવવાને માટે મહાપુરુષોના હૃદયને બાપા કેટલા ખેંચાણ પીડ્યા હોય, એને માટે એને કેટલી મહેનત લીધી હોય, સતત એને માટે કેટલો પ્રયાસ કર્યો હોય, ત્યારે આવી ભૂમિકા તૈયાર થાય છે. ખાડા અને ટેકરા ને એમાં આપણને નથી ખબર પડતી કેટલું જીસીબી આપવું પડે, કેટલા ટ્રેક્ટરો આપવા પડે, કેટલા ઢેડિયા મારવા પડે, કેટલી મહેનત લે ત્યારે ક્ષેત્ર તૈયાર થાય છે. એમ જિજ્ઞાસુ હૃદય બનાવવાને માટે મહાપુરુષોએ કેટલી મહેનત લીધી છે, કેટલી તકેદારી રાખી છે, એને માટે કેટલું જતન કર્યું છે. તઈ આપને નજરને ગમે એવી આ બધી ભૂમિકાઓ તૈયાર થઈ છે. સત્સંગ રૂપી ખેડ કરી, સત્સંગ છે એક ક્ષેત્રને સફળ બનાવવા માટે ઉત્તમમાં ઉત્તમ સાધન છે. સત્સંગ એ વેદની અંદર, શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર, દરેક ધર્મ ગ્રંથોની અંદર સત્સંગ એ મોટામાં મોટું સાધન કહ્યું છે. સત્સંગ થકી કુપાત્ર હૃદય છે તે સુપાત્ર સત્સંગ થકી બને છે. કુપાત્ર હૃદયને સુપાત્ર બનાવવાને મોટામાં મોટું સાધન હોય તો સત્સંગ છે. બાકી તમે 8 સોમવાર રહી જાઓ, 7 સોમવાર રહી જવાથી તમારું હૃદય નિર્મળ અને પવિત્ર ન બની જાય. તમે 1 વર્ષ સુધી નિત્ય એકાદશી લ્યો, કોઈ એવા નાના મોટા નિયમોના પાલન કરો, એનાથી મન નિર્મળ અને પવિત્ર બનતું નથી. મનને નિર્મળ અને પવિત્ર બનાવવાને માટે મોટામાં મોટું સાધન જગતમાં સત્સંગ છે. એ કેવો સત્સંગ કે બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય એવા જે મહાપુરુષ છે, એવા મહાપુરુષનો સત્સંગ એ કુપાત્ર હૃદયને જરૂર સુપાત્ર બનાવી દે છે. કારણ કે વાત છે, શબ્દ છે, શબ્દની સાથોસાથ હૃદયનો પ્રેમ જોઈએ. હૃદયના પ્રેમ વિનાના લોખા સુખા શબ્દ છે એ આમાં હૃદયને પરસી જતા નથી. મહાપુરુષો જે સત્સંગ કરે છે એ શબ્દોની સાથે સાથે પોતાના હૃદયનો ભાવ છે, જિજ્ઞાસુને તારવા માટેના પરમાર્થના ભાવ જેના હૃદયમાં ઉભરાય છે અને એને પોતાના સદગુરુ પ્રત્યે એવી પ્રીતિ બાંધેલી છે, એ ભાવમાં ભીંજાઈને જે શબ્દ બહાર આવે એ ગમે એવા કઠોર હૃદયને શોધ કરી દે છે. એ લક્ષ્યબદ્ધી બાણ કહેવાય છે. લક્ષ્યબદ્ધી બાણ વિના આવું હૃદય કોઈ દિવસ ભેદાતું નથી. એટલે મહાપુરુષોએ એવી સત્સંગ રૂપી ખેડ કરી બનાવી છે ભૂમિકા સારી, સારામાં સારી ભૂમિકા તૈયાર કરી. અને પછી એને એમ લાગ્યું કે હવે આમાં બીજક વાવવાથી કોઈ દી પરલે નહીં જાય, ત્યાર પછી એમાં વાવણી કરી છે. સત્સંગ રૂપી ખેડ કરી બનાવી ભૂમિકા સારી, સતનામના બીજક વાવીને પાયા છે પ્રેમના. એમાં બીજક વાવ્યા પછી પણ જો પાણી પાવામાં ન આવે તો શું થાય? બીજક વાવ્યા પછી પાણી પાવામાં ન આવે તો હું કહું છું ગમે એવું કિંમતી બિયારણ, શું થાય કે સુકાઈ જાય. તો ઘણા વાવવામાં જ સમજે છે, પાવામાં નથી સમજતા. બીજક વાવ્યા પછી એને મહાપુરુષોએ પ્રેમનું પાણી પાયું છે, પોતાના હૃદયનો પ્રેમ, અને શ્રદ્ધાથી એનું ચિંતન કર્યું છે. ત્યારે ભક્તિ ભાવનો છોડ ઉગે છે. સત્ય નામના બીજક વાવીને પાયા છે પ્રેમના પાણી, એનાથી ભક્તિ ભાવનો છોડ ઉગ્યો અને વધ્યો બહુ વિસ્તારી. મહાપુરુષોએ આ મહેનત કરી, ક્ષેત્ર તૈયાર કરી, બીજક વાવી અને એમાં કાયમને માટે પ્રેમ જળના પાણી પાતા એ ભક્તિ રૂપી છોડ ઉગ્યો અને ઉગતા ઘણો વિસ્તારથી ફેલાણો. આપણી નાખી નજર ન પડે ત્યાં સુધી આ છોડની શાખાઓ પહોંચી ગઈ. બાકી ઓલી તો બધી કહેવતું છે કે અહીંયા વાયો વાલોળિયો, ઉગ્યો અમદાવાદ, ફાલ માળવે સિંહ ઝાલાવાડ.
આપને એમ થાય કે એવો કઈક છોડવો હોય છે અને લાખાને કે એ બોડીઓ થયો તો તેના ગુરુએ કહેવાયું કે અમૃત આંબો રોપે અને હાથકોટમાં રોપે અને એની શાખા ઠેઠ કાશીમાં આવે અને ઈ શાખા એ ડાળે ચડીને હું ઈ આંબે ઠેઠ ન્યા આવું એટલે આપને એમ થાય કે એવો આંબો કોઈ એવું બીજ આવતું હોય છે અને લાખો ઉતાવળો થઈ ગયો લોહીને કે જ્યાંથી મળતું અહીંયાથી લ્યાઈને આજને આજ વાવી દેવી કે લાખા એવું કોઈ બીજ નથી અને એવું બીજ વાવવાથી ઉગી અને ત્યાં સુધી ડાળ જાય એ અશક્ય વસ્તુ છે પણ આ ભક્તિ ભાવનો છોડ ઠેઠ ક્યાંના ક્યાં શાખાઓ પહોંચી ગઈ. એક દી સુરતની અંદર જ આપણે ઉગમ નગરમાં હીરા બાપાના એક નાના એવા મકાનની અંદર આપણે બેઠા બેઠા ભજન કરતા હતા. 8 માણસ હોય, 10 માણસ હોય, 20, 25 માણસ હોય, વધીને 50 હો, એથી વધીને 150 માણસ, એટલી સભાની અંદર આપણે સત્સંગ પૂજ્ય દાદા શ્રી બધા કરતા હતા. પણ એને પ્રેમ જળનું સિંચન કરતા હૃદય ભૂમિકાઓ તૈયાર કરી તો આવડી મોટી સભા કમાઈ બાપા એની છે. એ મહાપુરુષોની કમાઈ, એની રખેવાળી, એનું મહેનતાણું અને એને આ બધા ફળ તૈયાર કર્યા છે. આપણે કેરી ખાલી ખાવાની જ છે ને, આપણે તો ખાલી તૈયાર આંબાની કેરી ખાવાની છે. ક્ષેત્ર તો એને સફળ તૈયાર કરી અને આ બગીચો તૈયાર કર્યો છે. ભક્તિ ભાવનો છોડ ઉગ્યો વધ્યો છે બહુ વિસ્તાર સહિત આ છોડ ઉગ્યો. એમાં વિવેક વિચારના ખાતર નાખ્યા ત્યારે ફાલ ફૂલ લાગ્યા છે ભાલી. ક્યાં છોડને કઈ રીતનું માવજત કરવી, ક્યાં છોડને કેવું ખાતર નાખવું, કેટલા ટાઈમે પાણી પાવું, એમાં કોઈ ઈયળ લાગે, કોઈ માખી બેસે તો એને કઈ દવા છાંટવી એ માળીને ખબર છે. જો માળી માવજત વાળો બરાબર હોય, હરખો ન હોય તો ઊંધી દવા છાંટે ને છોડવા મુકાઈ જાય. માટે કેવી દવા છાંટવી, કઈ રીતનો એને ફુવારો મારવો એ ખરેખર આ એ કારીગર માળી છે. જ્યારે ભર સભાની અંદર દ્રૌપદીની લજા લૂંટાવા લાગી ત્યારે ભગવાનને એના ભક્તનો મહિમાને નામ ભજનનો કેટલો મહિમા છે તે સમજાવવું હતું. પણ હવે એટલી વાર અર્જુન કે ભીમસેન કે સ્થિર રહી કેમ શકે? દ્રૌપદીના વસ્ત્રો ખેંચવાનું દુશાસનને દુર્યોધને આજ્ઞા કરી દીધી કે આપણે જીતી ગયા છે, આપણા કબજામાં આ સ્ત્રી છે, આપણે એને જેમ કરીએ તેમ એને સભા મધ્ય વસ્ત્ર ખેંચી કાઢ્યું. એટલે દ્રૌપદીએ પેલા ભીષ્મ પિતાની સામે જોયું. ભીષ્મ પિતાની સામે જોયું એટલે ભીષ્મ પિતા ઊંધું ગાલી ગયા. એ ભગવાનની જ કળા હતી. એટલે દ્રૌપદીને એમ થયું કે હવે આ આપણે કઈ સહાયતા કરે નહીં. બીજી વખત દુર્યોધને આજ્ઞા કરી દુશાસનને કે ઓ થાને, હું કહું છું આના વસ્ત્ર ખેંચી કાઢ. ત્યારે એને દ્રોણ ગુરુની સામે જોયું તો એ પણ ઊંધું ગાલી ગયા. ત્રીજી વખત જલ્દી કરી ઉભો થા, હું કહું છું ને. ત્યારે દ્રૌપદીએ ધર્મરાજાની સામે જોયું તો ધર્મરાજાએ ઊંધું ગાલી ગયા. એટલે દ્રૌપદીને એમ થયું ભાઈ હવે સહાયતા. પણ દ્રૌપદીને એમ હતું કે ધર્મ તો ધર્મ કરતા કાંઈ બોલે નહીં, પણ કાંઈ મારે આબરૂ લૂંટાતી હોય ને અર્જુનને ભીમ થોડા હકણા રહેશે, એ તો મારી સહાય જરૂર કરશે. એટલે અર્જુનની સામે જોયું. અર્જુનનો તરત ગાંડી ઉપર આપી ગયો, પણ ભગવાન કૃષ્ણએ શાંત કરી દીધી કે ઊભું થવાનું નથી, કાંઈ કરવાનું નથી, કઈ જરૂર નથી. એટલે અર્જુનને જ સમાધાન થઈ ગયું, મારો નાથ સહાય કરવાને તૈયાર છે, આપણે કઈ ઉપાધિ નથી. ચોથી વાર જયારે દુર્યોધને પડકાર કર્યો ત્યારે દ્રૌપદીએ ભીમસેનની સામે જોયું
તો ભગવાન કૃષ્ણએ વિચાર્યું કે આ કાંઈ હાનમાં સમજે નહીં, આ કાંઈ હખડો ન હોય, આને કંઈક બતાવવું પડે. એટલે ભીમસેનને કીધું કે આ બહેનોની સભામાં જો. એટલે ભીમસેને બહેનોની સભાની અંદર જોયું તો દ્રૌપદી જગદંબાનો અવતારો એ મૂષા સિંહાસન ઉપર બેઠી છે ને પ્રકાશના બિંદુ પડી રહ્યા છે એવું એને દેખાતું. એટલે ભીમસેનને નિરાશ થઈ ગઈ કે દ્રૌપદી તો આ બેઠી, આવું હોય તો કાળીઓ ઠાકર લાગે. પણ દ્રૌપદીને શું સમજવું? ત્યારે જે દ્રૌપદીને આશાઓ હતી કે ભીષ્મ પિતા જેવા આ સભામાં બેઠા છે, દ્રોણ ગુરુ જેવા બેઠા છે, ધર્મરાજા બેઠા છે, એ મહાન બાણાવળી અર્જુન છે, ભીમસેન છે, મારી આબરૂ થોડી જાય છે, પણ બધાએ અત્યારે ઠામઈ દીધું. પછી શું થયું? પછી દ્રૌપદીને નિશ્ચય થઈ ગયો કે ભગવાન સિવાય બધા અવલંબન નકામા છે. એના સિવાય આશા રાખવી કે એના સિવાય કોઈની રાહ જોવી તે નકામો છે. એટલે પરમાત્મા સ્વરૂપમાં તરત જ પોતાની સુરતાનો તાર સાંધી દીધો કે જેવો સુરતાનો તાર સાંધ્યો તો શું થયું કે દુશાસન કી ભુજા થકી ભયો વસન રૂપ ભયે શ્યામ દ્રુપદ સોતા નિર્બલ ભય તાગત તે દિન ગહલાએ નિજધામ દુશાસન કી ભુજા થકી ભયો વસન રૂપ ભયે શ્યામ સુનેરી મેનાઓ તો નિર્બલ કે બલરામ. ભગવાન જ વસ્ત્ર રૂપ બની ગયા ને દુર્યોધન નો ભાઈ ખેંચી ખેંચીને ખાઈ ગયો પણ છેડો ન આવ્યો. તો ભક્તનો કેમ ઉદ્ધાર કરવો, કેવી રીતે એનો ઉદ્ધાર થાય? આ કેવો માળી કહેવાય ગયો? આને જ અનુભવી ડોક્ટર કહેવાય. બાકી તો જઈ આવે તો એકની ઠીકડી ઠોક્યા કરે કે આ દુખાવો બેહી જાય, પણ બીજું બેહી જાય એનું કરો ને. અત્યારે મેલેરિયો હોય તો ટાઇફોઇડ ની નો દેવાય, ટાઇફોઇડ હોય તો ટાઢિયાની નો દેવાય. નિદાન કરીને દવા આપે તે સાસો વૈદ છે, તે સાસો ડોક્ટર છે. એમ સાધકની કઈ અવસ્થા છે એ અવસ્થા પ્રમાણે એને કયું જ્ઞાન હજમ થાય એમ છે એ પ્રમાણે એને બોધપાઠ કરવામાં આવે તો એના હૃદયની અંદર તે વસ્તુ ઠેરાય અને ભક્તિ ભાવનું પ્રાગટ્ય થાય. એ મારી સદગુરુ જાણે છે. એટલે કે ને ક્યાં ડાયમોનિયા ખાતર નાખવું, ક્યાં યુરિયા નાખવું, ક્યાં કઈ દવા છાંટવી, એ સદગુરુને ખબર છે. એ એવા માળી છે કે જે છોડને જેવી જરૂર પડે એવી પ્રમાણેની માવજત કરે છે. સત્સંગ ધારા એવી રીતે ચાલે કે હજારો સાધકો બેઠા હોય, હજારોની સંખ્યામાં સાધકો બેઠા હોય, એ દરેક સાધકના મનનું સમાધાન થઈ જાય. સ્ટેપ બાય સ્ટેપ જે સાધકને જે જોતું હોય તે મળી રહે. એ જ આ માળીની કરામત છે ને એ જ આ માળીની ખૂબી છે. બાકી એક ધારો જો પીરસા કરે તો એકને કઈ જોતું હોય, એકને કઈ જોતું હોય, એકને કઈ જોતું હોય, કોઈનો કેવો પ્રશ્ન હોય, કોઈનો કેવો પ્રશ્ન હોય, કોઈનો કેવો પ્રશ્ન હોય, પણ દરેકના પ્રશ્નનું સમાધાન થઈ જાય. કારણ કે એની પાસે પંપ એવો છે ને દવા છાંટવાની કળા એવી છે ને એક ફુવારે બધું કામ થઈ જાય. ફરી ઉતરતો સદગુરુ કરે જેની કળા છે અનંત. વેદ બુદ્ધિ બુદ્ધના ના લહે એને તો સમજે કોઈ વિરલા સંત આત્માને ઓળખો તો નિર્વાણ. સત્ય જ્ઞાનની કથણી એ કોઈ બુદ્ધિનો વિષય નથી, અને બુદ્ધિના વિષયથી જે જ્ઞાન કથાય તે જ્ઞાન નથી. એ તો ખાલી મન બુદ્ધિની કડાકૂટ છે. એ આત્માનો અવાજ નથી. જે આત્માનો અવાજ છે એ હજારો સાધકોના મનના તરત સમાધાન કરી દે છે. એવા મારી સદગુરુ છે.
વિવેક વિધા વિચારના ખાતર નાખ્યા ત્યારે ફાલ ફૂલ લાગ્યા છે વારી. સત્ય કવાયની સુગંધ બેકે. અંગત કોઈ ભાવિકને મળીને પૂછીએ તો આપને ખબર પડે ગોગો આ તો આપને કાંઈ સમજતો નથી એવું લાગે છે, પણ ઓહો સદગુરુએ દયા તો જો કરી છે. નાના નાના માણસો, અભણ માણસો પણ એ હૃદયની અંદર પણ હે ઊંચામાં ઊંચી સમજણ ઠેરાઈ ગઈ છે ને ધડો બંધાઈ ગયો છે. અને એમાંથી કમાઈની સુગંધ વ્યક્તિ બે શબ્દો બોલેતા તમને એમ થાય ધન્ય છે ભાઈ તમે સદગુરુ મળ્યા. પારક પદને તું પાયનો તે લક્ષ્ય બરાબર ધડે બાંધ્યું છે, ધન્ય છે તારી કમાઈ. એની વાણી ઉપરથી, એના અનુભવના શબ્દો ઉપરથી આપને પારખવા જાણવા મળે કે ધન્ય છે સદગુરુને કે નાના મોટા છોડ ઉગાડ્યા છે, કોઈમાં સુગંધ આવે છે, કોઈમાં ફળ લાગે છે, કોઈ શોભા આપી રહ્યા છે. આ બધા બગીચાની અંદર નાના મોટા ઉગેલા બધા છોડો, આનું રક્ષણ એક સદગુરુ દાતાનું છે. એની દયાથી આ બધા લીલા સમ છોડ ઉગી રહ્યા છે, ઉભા છે, કાયમ વૃદ્ધિ પામી રહ્યા છે અને ખિલખિલાટ કરતો બગીચો મગમગી રહ્યો. સત્ય કમાઈની સુગંધ બેકે ફળ લાગ્યા છે રસધારી. એવા રસધારી ફળ લાગ્યા છે કે એમાં કોઈ ઈયળ પડેલી નથી, કે કોઈ વેઢો નથી, કે ખરાબ થયેલું નથી. આખે આખું ફળ વ્યવસ્થિત છે. કોઈ પ્રકારનો સંશય રહ્યો નથી, કોઈ પ્રકારની ભ્રમણા રહી નથી, કોઈ પ્રકારમાં મનમાં અટકળ રહી નથી અને બરાબર લક્ષ્ય ધડે બંધાઈ ગયું. એ રસધારી ફળ કહેવાય. બાકી વેઢા પડેલું હોય એ ખાવામાં મજા આવે, મોટા પગે થાય. પણ એવા ફળ તૈયાર થયા છે કે એમાં એક વેઢો નથી, કોઈ ખરાબી થયેલી નથી. આખે આખું ફળ નિર્દોષ છે. સંશય, ભય, ભ્રમણા, હું, મારું, ઈર્ષા, દેખાય એવા કોઈ દંખોડિયા નથી. રસધારી ફળ તૈયાર છે. ફળ લાગ્યા છે રસધારી. ફળે પણ મારા સદગુરુની રખેવાળી એનાથી શોભા બની છે બહુ ભારી. ફળે પણ એ સદગુરુની રખેવાળી છે. સત્ય નામનું બીજક વાવી છોડ ઉગ્યો, પણ પળ વાર સદગુરુ ધણી એનું ધ્યાન રાખે છે, રક્ષણ કરે છે. પ્રબળ સુરતાથી એનું એ રક્ષણ કરે છે, એનું એ ધ્યાન રાખે છે. આપણે બહુ જાગૃત હોઈએ તો આપણને ખ્યાલ આવે ઘણી વખત ચાલુ વ્યવહાર કાળની અંદર અમુક સમયે આપણા હૃદયની અંદર કુદરતી રીતે જ કઈ એવા ભાવનું પ્રાગટ્ય થઈ જાય, પણ આપણે જાગૃત ન હોઈએ એટલે બહુ ખ્યાલ ન આવે. બાકી આપોઆપ જે ભાવનું પ્રાગટ્ય થઈ જાય તો એ નક્કી કરી લેવું કે સદગુરુની શુદ્ધતા આપણા ઉપર આટો દેવા આવી છે, એટલે આપને આ ભાવ જાય ગયો. નગર અટાણે ટાણા વગરનો આ ભાવ ક્યાંથી જાય? સદગુરુ તો સુરતા ફેંકે, પણ હવે આપણો ધડો ન હોય. જેમ ટીવી સ્ટેશન ઉપરથી કે રેડિયો સ્ટેશન ઉપરથી તો રિલે થતું જ હોય, પણ હવે આપણા વાલ બગડેલા હોય તો એટલે સ્ટેશન પકડાતું નથી. પછી ફરિયાદ કરે તમે રિલે કરો છો. ભાઈ રિલે થાય છે, તારો વાલ બગડેલો છે. રિલે તો થાય જ છે, પ્રસારણ તો ચાલુ જ છે. સ્ટેશન 24 કલાક ખુલ્લું છે. બીજા સ્ટેશન તો બને છે ને અમુક ટાઈમ ટેબલ છે, અમુક ટાઈમે બંધ થઈ જાય. આ કોઈ દી બંધ જ નથી થતો. અખંડ બાણ દિલ ભીતર ઉગ્યા, સગળી ભૂમિકા ભાળી, સુનરે મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને ત્રિકુટીમાં લાગી છે તાળી જેની વર્તાણી છે, આનંદની લીલા કે બેની અમને ભીતર સદગુરુ મળ્યા. એ 24 કલાક એમનું પ્રસારણ ચાલુ જ છે. પણ હવે આપણા વાલ બગડેલા છે એટલે કાંઈ ધડો નથી, કાંઈ મેલ નથી. અને બગડેલા છે એને હમા કરવા માટેનો પ્રયાસ આપણે કરતા નથી. એટલે ક્યારેક બહુ ઝીણી દ્રષ્ટિથી, સૂક્ષ્મ દ્રષ્ટિથી આપણે આપણો પોતાનો વિચાર કરીએ
તો જે ભાવનું પ્રાગટ્ય થયું ત્યારે માની લેવું કે સદગુરુની શુદ્ધતાએ આપણા ઉપર આટલો દીધો છે, રખેવાળી કરી છે. કે તમને કોઈ એવો રખોલિયો ન જડે કે 24 કલાક નિમિષે નિમિષ તમારું ધ્યાન રાખે એવો રખોલિયો એક જગતમાં સદગુરુ છે. એક નિમિષ માત્ર તમને રેઠા ન મૂકે એ એવો રખોલિયો એક સદગુરુ છે. પળે પળ રખેવાળી કરી અને વાવેલા બીજનું તે જતન કરે છે અને એને સદગુરુ કહેવાય. જે પોતાના વાવેલા છોડનું રક્ષણ કરે, એનું જતન કરે, એની કાળજી લે, એને સદગુરુ કહેવાય. બાકી વાલા કેડે બકરા ઉઠી જાય ત્યાં સુધી ધ્યાન ન દે, એ રક્ષક નથી, એ સાચો માળી નથી, એ જતન વાળો નથી. પણ સદગુરુ તો કાયમને માટે એનું ધ્યાન રાખે છે, રક્ષણ કરે છે. પળે પળ મારા સદગુરુની રખેવાળી જેનેથી શોભા બની છે વારી. સદગુરુ દેવ મોરારી તમે છો માનવ બગીચાના માળી. ધન્ય ધન્ય સદગુરુ માળી, ધન્ય કૃપા તમારી હે સદગુરુ માળી. તમને ધન્ય છે, તમારી કૃપાને ધન્ય છે. કારણ કે જે દુર્લભ મોક્ષ ફળ દુર્લભ છે, એ મોક્ષ ફળ દયા કરીને, કૃપા કરીને, સુલભ કરી અને હથો આપી અને ખવડાવી દીધી. ધન્ય ધન્ય સદગુરુ માળી, ધન્ય કૃપા તમારી. દાસ જનતીને શરણે લીધો તમે, મોક્ષ ફળ આપ્યું છે ભારી. સદગુરુ દેવ મોરારી તમે છો માનવ બગીચાના માળી. જે મોક્ષને માટે લોકો ફાંફા મારે છે, વિચારે છે, ચિંતન કરે છે, અરે જિંદગી પર્યંત મહેનતાણું કરવા છતાં મોક્ષ કેને કેવો ને એટલું સમજણમાં ન આવે. ફળ ખાવાની વાત તો પૂછે પણ મોક્ષ કેને કેવાય એટલું પણ સદગુરુની દયા વિના, કૃપા વિના સમજવામાં, જાણવામાં આવે નહીં. પણ દયાળુ સદગુરુ દયા કરી દે તે મોક્ષ પદની વાતો સાદી સીધી ભાષાની અંદર, સરળ ભાષાની અંદર સમજાવી અને આપણો ધડો બાંધી દીધો એવા એ માળી છે. જો એ માળીએ આ મોક્ષ ફળ માટેની કેવી સુંદર વાતો કરી છે અને સહજતાથી આપણે ખાઈ શકીએ એવું સરળ જ્ઞાન કેવું બતાવ્યું છે. સાસવસનતો સે મહેશ્વરા મૂળવસનમાં વસે રે ગુણેશા. મૂળવસનમાં વસે રે ગુણેશા. મૂળવસનમાં વસે રે ગુણેશા.
શરણે ભાઈ કર્યો પાપ જપીને જાપય ખંડય જંપા બોલવસનમાં વસે ગુણેશા
Sarma,